લગ્ન હતા મારા કાકાના છોકરાના, પણ એ ટાઈમે મારી જોડે પહેરવા કપડાં નહોતા. તો હું બાજુનો ઘર મારા ફ્રેન્ડ છે એની જોડેથી એક જબો ને કુર્તો પહેરવા લાવ્યો હતો. પછી 10 પછી ITI કરી એટલે એમાં સક્સેસ થયો નહીં. તો પછી આપણે વિડીયો બનાવીએ આ રીતે યુટ્યુબની અંદર. વિડીયો ચાલશે તો નોમ બનશે, પૈસા આવશે. 3 વર્ષ સુધી અમારે 10 રૂપિયા ચેનલ અંદર આવ્યા નતા. મગજમાં એક ખુશી જો કે આમાં જાવ તો આગળ જ જવું છે, પણ અત્યારે વસ્તીના ચહેરા ઉપર ખુશી લાવવા છે એટલે જ આપણા ચહેરા ઉપર અત્યારે ખુશી છે. જય માતાજી મિત્રો, આજે તમારા બધાના સહને સહકારથી આજે અમારા યુટ્યુબની અંદર 5 લાખ ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને એવું બહુ સારું તમારા પ્રત્યે પ્રેમ ભાવ મળ્યો છે. અને એ સંઘર્ષની પાછળનું મારું જે દુઃખભરી કહાની છે એ હું તમને જણાવવા આવ્યો છું. તો પહેલાં તો મારું નામ છે ઠાકોર કિશનજી સોમાજી, ગામ તેરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અને પહેલાં અમારા ઘરની બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી, મતલબ કે બહુ જ એટલે બહુ જ. 1 થી 7 ધોરણ હું ભણ્યો પ્રાથમિક શાળામાં. પહેલાં ઘરે ખાવાને થોડાક લોચા હતા. લગ્ન હતા મારા કાકાના છોકરાના, 7મું ધોરણ ત્યારે હું ભણતો. પણ એ ટાઈમે મારી જોડે પહેરવા કપડાં નહોતા. તો હું બાજુનો ઘર મારા ફ્રેન્ડ છે એની જોડેથી એક જબો ને કુર્તો પહેરવા લાવ્યો હતો. એટલે એવા દિવસો કાઢ્યા છે. પહેલાં ઘરે પ્રાથમિક શાળામાં જતા, ભણતા, એક થાળી લઈને જતા અને બપોરે ભોજન ત્યાં આગળ કરતા. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પણ મારા મમ્મી પપ્પાએ દુઃખ વેઠવીને ખેતી કરીને કોઈ મજૂરી કરીને પણ પછી 8 થી 9 ધોરણ હું રાધનપુર ભણ્યો. ત્યાં મારે ભણવા માટે પૈસા નહોતા બિલકુલ. એટલે મારા મમ્મી પપ્પા છે જે આજુબાજુના કોઈ કુટુંબી છે, ઘર છે, એમની જોડેથી 500-1000 રૂપિયા લઈ હું હોસ્ટેલમાં રહ્યા હતો. 15 દિવસે પૈસા થઈ રહેતા. એટલે પછી હું ફોન કરતો કે પણ તો એ મને ખબર ના પડવા દેતા કે ભાઈ તું ભણે છે શું કરે છે. તો અમે મહેનત કરી બરોબર, કારણ કે આપણને ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિ શું છે. એટલે આપણે તો મહેનત તો કરવી જ પડે. પછી 9 થી 10 ધોરણ હું રાધનપુર ભણ્યો. તો હું આવ્યો 10મા ધોરણમાં ભણવા. પછી 10 પછી ITI મેં કરી બરાબર 2 વર્ષ. એમાં મેં સારું મેળવ્યું. પછી ITI કરી એટલે એમાં સક્સેસ થયો નહીં. પછી વખા કોલેજ ચાલુ કરી. એ ટાઈમે અમારા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. પછી અમે બધા ફ્રેન્ડો બેઠા હતા. પછી મારા મગજમાં વિચારો તો પહેલાં બહુ જ આવતા, સાંજે ઘરે આવું એટલે કે કંઈક તો ઘર માટે કરવું છે, કારણ કે ઘરની પરિસ્થિતિ ખરાબ હતી. ઘરના કષ્ટ વેઠવીને મને ભણાવતા, એટલે એમના માટે તો કંઈક કરવું જ પડે આપણે. પછી વિચારો બહુ આવતા, કંઈક ધંધો કરું, કંઈક નોકરી લઉં. પણ તો એ દરરોજ વિચારો તો આવતા જ અલગ અલગ. પછી 12મા ધોરણમાં હું આવ્યો. 12મા ધોરણમાં અમે ફ્રેન્ડો બેઠા હતા 4 વાગે. પછી અમારા ગામના જ છે ને એ કોલેજ કરતા, એમને યુટ્યુબની અંદર એક વિડીયો બનાવ્યો, મતલબ કે કોમેડી વિડીયો. એ ટાઈમે અમારે કોઈ શૂટ બૂટ અમે કરતા ને અમારી જોડે મોબાઈલ નહોતા. એકેય અમારા ફ્રેન્ડ જોડે એકેય મોબાઈલ નહોતો. પછી અમારે વાહતા ભાઈ છે એમને વિડીયો બતાવ્યો. એક ફ્રેન્ડ એમને વિડીયો, વાહતા ભાઈ આવીને અમને વાત કરી કે આપણે પણ આ વિડીયો બનાવ્યો તો હેડો કે આપણે વિડીયોનું સ્ટાર્ટ કરીએ. પણ બીજા ફ્રેન્ડો હોય ને કે એટલે આમાં તો કાંઈ મળતું નથી ને એના કરતાં કાંઈક ધંધો કરો, નોકરી કરો, ખેતી કરો તો એમાં કાંઈક 5-25 રૂપિયા મળશે. પણ તો કીધું લાવો સ્ટાર્ટ તો આપણે કરીએ. એ વિડીયો બનાવશે તો આપણે કરીએ કાન. પણ બીજા ફ્રેન્ડો કહેતા, પણ અમારા મગજમાં વિચાર કે આપણે વિડીયો તો બનાવો, પણ વિડીયો બનાવો છે તો એ ટાઈમે અમારે એક જોડે મોબાઈલ નહોતો, સાદો મોબાઈલ નહોતો. પછી અમારે દશરથભાઈ છે, અત્યારે પોતે ડિરેક્ટર છે, તમે ઓળખતા દશો. પછી એમને એ ટાઈમે સ્ટુડિયો હતો, પોતે લગ્નના આલ્બમને એવું કરતા. પછી હું જે ઘરે આવી અને એમને મેં વાત કરી કે દશરથભાઈ આ વિડીયો બનાવે છે તો પછી આપણે વિડીયો બનાવીએ આ રીતે યુટ્યુબની અંદર. અને બીજા કીધું ને કે આમાં પૈસા મળે, સારું તમે ચાલી જશો, વિડીયો ચાલશે તો નોમ બનશે, પૈસા આવશે. પછી એમને અમે વાત કરી. બસ ઘરે વાત કરી, પણ ઘરના કહેતા હતા કે અલ્યા એના કરતાં તમે ધંધો કરો, એના કરતાં મજૂરીએ જો, ઈટવાડે જો, એમાં કાંઈ મળવાનું નથી, મહેનત કરી મરી જશો, ખોટું ભણવાનું બરબાદ થશે. પણ તોય વિચાર્યું, બધા કહેતા ફ્રેન્ડો બધાના, તમને તો ખબર છે ને કે બધાના અમુકના સારા એ જવાબ આવે, અમુકના ખરાબ એ જવાબ આવે. પણ અમારે બધી ટીમે વિચાર્યું હતું કે આપણે સ્ટાર્ટ તો કરવું જ છે. પછી બીજા દિવસે અમે વિડીયોનું સ્ટાર્ટ કર્યું. પણ વિડીયોનું સ્ટાર્ટ કર્યું એટલે કોઈ ફ્રેન્ડો આવીને ઉભા રહે ને એટલે અમે વિડીયો કટ કરી નાખ્યા, કારણ કે એ ટાઈમે શરમ હતું. પહેલી વખત એક્ટિંગ કરતા એટલે તમને તો ખબર જ હશે, પહેલી વાર એક્ટિંગ એટલે અમે બંધ કરી નાખતા. પછી અહીંયાથી અમે એક ખેતરમાં જતા રહ્યા. તો કોઈ આજુબાજુ ચકલું ના ફરકે, અહીંયા સોનો મોનો જઈને એક વિડીયો બનાવ્યો, કોઈ ભાળે નહીં એ રીતનો. પછી વિડીયો બનાવીને ચેનલનું નામ અમે રાખ્યું વિલેજ બોય ચેનલ. અમારે ગુલાબભાઈ કરીને છે સિંગર, એમને બહુ વિચાર્યું કે ચેનલનું નામ શું રાખવું, આખું અલગ જ. પછી એમને નામ આવ્યું કે તમે વિલેજ બોય ચેનલ રાખો. પછી વિલેજ બોય ચેનલ એટલેથી સ્ટાર્ટ કર્યું. પછી વિડીયો અપલોડ કર્યો. એટલે અમારા ગામમાં ને એકલા ગામના કહેતા એટલે આ તમે શું બધા ફંડ ચાલુ કર્યા છે, એના કરતાં ભણવાનું કરો, તમે અત્યારે ભણાના લાયક છો, એના કરતાં નોકરી લો, ધંધા કરો, કે આમાં કશું મળવાનું નહીં. પણ અમે કોઈનું સાંભળ્યું ને, ઘરના કહેતા પણ ઘરનું સાંભળ્યું ને. એટલે મગજમાં એક ઘૂસી ગયું કે આમાં જાવું તો આગળ જ જવું છે.
પછી અમે લગાતાર સ્ટેપ બાય સ્ટેપ આમ વધતા જ રહ્યા કોને, થોડા થોડા વિડીયો ચાલવા મળ્યા. પછી અમારે થોડોક પ્રોબ્લેમ આવી ગયો, એટલે ચેનલમાં હાવ ડાઉન થઈ ગઈ કોને, પછી વિડીયો બનાવતા નહીં. એટલે અમે યુટ્યુબની અંદર રૂપિયો મળતો નહીં. ઘરના કહેતા કે એટલે તમે 3 વર્ષ મહેનત કરી, 3 વર્ષ સુધી અમારે 10 રૂપિયા ચેનલની અંદર આવ્યા નતા. તો અમે લગાતાર મહેનત તો ચાલુ રાખી. પછી ઘરના કે એના કરતાં ધંધો કરો, 6 મહિના અમે ચેનલ બંધ કરી નાખી. મતલબ કે પછી કોઈ કામ કરવા માંડ્યા, કોઈ મતલબ કે વિચારો બદલે ને બધાને અલગ અલગ. તે પછી એ ટાઈમે ટિકટોક આવ્યું. ટિકટોકની અંદર અમારે વાહ તો ભાઈ વાદી કહેવાય, ત્યારે પ્રખ્યાત છે પોતે. વાહ તો ભાઈ વાદીનો રોલ પછી એક વિડીયો અપલોડ કર્યો, તે અમને 100 કે ડાયરેક્ટ વિડીયો જતી રહ્યો, બરાબર. એટલે એમાંથી વિડીયો ચાલુ બનાવી રહેશે, બનાવી પોતે પછી વાદી તરીકે પ્રખ્યાત ત્યાં. પછી એ ટાઈમે ગુજુ લવગુરુ એટલે કે મમરો અને ચણન મમરો ખૂબ ચાલતું ભાઈ ટિકટોકની અંદર. એટલે પછી એ પણ ફેમસ હતા અને એ વાહતાવાદીનો વિડીયો જોયો છે. પછી એમનો મેસેજ આવ્યો એક દિવસ કે તમે આવો મળવા માટે. એ ટાઈમે અમારી ચેનલ તો બંધ જ હતી 6 મહિના પૂરતી, હાવ ડાઉનમાં જતી રહી હતી. પછી એ ટાઈમે અમે સ્વિગમ ગુજુ લવગુરુને મળવા જા, એમના માટે 600 રૂપિયાની ઘડિયાળ લઈને જાય. એ ટાઈમે અમારા જોડે પૈસા નતા, મારા દશરથભાઈ આલ્યા હતા. બાબરથી ઘડિયાળ લીધી, એમને ગિફ્ટ આલી. પછી કીધું કે વિડીયોનું સ્ટાર્ટ આપણે કરીએ. ત્યાં અમે સ્વિગમ જા, પછી એ માતાજીના મંદિરે પ્રસાદ કર્યો. પછી અહીંયા જઈને એક વિડીયો બનાવ્યો કોને, વાહ તો ભાઈએ ગુજુ લવગુરુનો જોયો હાથ વિડીયોનું સ્ટાર્ટ. એટલે અહીંયાથી 6 મિનિટનો વિડીયો બનાવ્યો. પછી આઈને મેં અપલોડ કર્યો, એટલે ડાયરેક્ટ 60,000 વ્યૂ આવ્યા ને. તાર તો ઓહો ખુશીનો કોઈ પાર ના રહ્યો કોને, એટલી ખુશી કે 60,000 વ્યૂ આવ્યા. પછી એટલેથી વિડીયોનું સ્ટાર્ટ કર્યું. પછી ગુજુ લવગુરુનો અમારો કોન્ટેક્ટ થઈ ગયો. પછી અમે એક ઘર જેવો સંબંધ થયો, મિત્રને પણ ઘર હગા ભાઈ જેવો સંબંધ થયો. પછી તેરવાડા આવતા, તેરવાડા એટલે પછી અમે વિડીયોનું સ્ટાર્ટ કર્યું, ભેગું કામ કરવાનું ચાલુ કર્યું. અને આ સુધી અમે ભેગું જ કામ કરીએ. પણ વિડીયોની અંદર તમે જોયો છો મારો રોલ છે ભમો ભૂલકણો. એટલે તો પબ્લિક હતી ઘણું બધું, એટલે કે આ શું સડા હડા પહેરીને થોડા ના નકલી વાળ પહેરે છે, ગાંડા જેવો લાગે છે. પણ આપણે કોઈનું હોબળ્યું નહીં, આ કોનું હોબળ્યું આ કોને કાઢી લેશું. પણ અત્યારે એ કેરેક્ટર બહુ ફેમસ છે અને અમારે નો માલનારા છે ગુજુ લવગુરુ. એટલે શૂટિંગમાં દોડે એમ તો એક વખત કોને સડો પહેરીને જતો હતો ને કૂતરાઈ ચેડે દોડ્યા હતા. કૂતરાઈ ચેડે દોડ્યા હતા. પણ વળી સ્ટાર્ટ જ રાખ્યું. અત્યારે વાહ તો ભાઈ બધાના કેરેક્ટર હચવી રહ્યા કોને. પછી મારું કેરેક્ટર છે અત્યારે ભમા ભૂલકણાનું, પણ પ્રખ્યાત છે. ભલે સડો પહેરતા, વસ્તી મજાક કરતી, પણ અત્યારે વસ્તીના ચહેરા ઉપર ખુશી લાવવા છે, એટલે જ આપણા ચહેરા ઉપર અત્યારે ખુશી છે. અને હમણાં વચમાં કોરોના ટાઈમે મારા પપ્પા એક્સપાયર થઈ જાય, એટલે એ મારા માટે બહુ દુઃખદ ઘટના કહેવાય. પણ જેમ કે ભગવાન છે ને, એ અમારા ટીમના મેમ્બર હતા. ટીમના મેમ્બર બધા મારા ભાઈ જ જેવા છે. વાહ તો ભાઈ છે, નિલેશભાઈ છે, દશરથભાઈ ડિરેક્ટર. કોરોના ટાઈમે એકાબીજા કોઈના ઘરે ના આવતા, એ તમને ખબર જ હશે માસ્ક બધીને. પણ અમારા ટીમના મેમ્બર છે બધા 24 કલાક મારા ઘરે જ રહેતા, મતલબ એક સહારો હાલવા માટે. યારો હાલે ને, યારો હાલવા માટે એમને પણ ખૂબ મહેનત કરી. એમને મને બહુ સપોર્ટ મળ્યો, એટલે એમનો પણ હું ટીમવાળાનો દિલથી આભાર માનું. પહેલાં તો અમારા ગ્રામજનોનો પણ દિલથી આભાર માનું. મને ઇન્સ્ટામાં આટલા ફોલોવર થયા. પહેલાં તો ઇન્સ્ટા ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને તમારા બધાનો દિલથી આભાર. અને અત્યારે આ મુકામે પહોંચ્યા છે, એટલે એ બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર છે. અને એક આ મતલબ કે તમે આટલો બધો ફેમસ કર્યો. પહેલાં હાવ ગરીબ પરિસ્થિતિ અમારી, કશું હતું ને. હાલમાં પહેલાં ખેતી ધંધો જ કરતા, 2 ભેંસું હતી, 3 વીઘા જમીન છે, મારા મમ્મી પપ્પાની કરતા, મારા ભાઈ છે બધા. એટલે હાલમાં આટલા મુકામે પહોંચ્યા, એ બદલ તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો તમે જોયું મારી લાઈફ કેવી હતી. હાવ એટલે હાવ પરિસ્થિતિ ખરાબ હતી, પણ મગજની અંદર એક ધ્યેય નક્કી કરી નાખ્યો કે ના, ફેમિલીને કંઈક તો કરી બતાવવું છે, કંઈક તો કરવું છે મારે જીવનની અંદર. અને પછી અત્યારે તમારા બધાનો પ્રેમ ને સહકારથી હું ગમે ત્યાં જઉં તો કોઈ ફોટા પાડે તો આમ દિલને આમ રાહત મળે કે ના કંઈક કરી બતાવ્યું, એમ ના હું સક્સેસ થયો હું. અત્યારે તમારે બધાની કોમેન્ટો આવે, કોઈ આમંત્રણમાં બોલાવે કે કિશનભાઈ તમે આવો, તો આમ જઈએ એટલે ચા પાણીનું કરે, નાસ્તાનું કરે, એટલે આમ એક દિલથી ખુશી થાય કોને કે ના ના કંઈક તો કરી બતાવ્યું. અને અત્યારે મારું પાત્ર છે મેં જાળવી રાખ્યું, મતલબ કે યુટ્યુબની અંદર આટલા બધા સક્સેસ થયા. અને અત્યારે હું પણ ખુશ છું અને મારી ફેમિલી પણ ખુશ છે. અને બસ તો તમે પણ મિત્રો કોઈ પણ ફેમિલીની અંદર જો પરિસ્થિતિ ખરાબ હોય તો હાર ના માનતા, એનો સંઘર્ષ કરજો. મહેનત તમને 100% સફળ કરવાની જ છે, એટલે કોઈ દિવસ હાર માનવાની નહીં જીવનની અંદર.